માત્ર આવક અને જાવકનો હિસાબ કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઈ ગયું એવું નથી. પર્સનલ ફાઇનાન્સને લગતા વ્યક્તિગત નાણાકીય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે, જેમાં બચત, રોકાણ, વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. તો આવી જ બધી માહિતી આપવા હું પ્રીતિ દલાલ હાજર છું આજના મની મેનેજર શો સાથે. મની મેનેજરમાં આજે આપણે પાછા વાત કરીશું કે શું છે કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ, કેવી રીતે ઉપયોગી થાય તમારા બિઝનેસને અને તેના માટે શું કરવું જોઈએ. આપણે જેમ ગઈકાલના એપિસોડમાં વાત કરી કે એક સામાન્ય ઓબ્ઝર્વેશન છે કે ભારતના ટોપ મોસ્ટ બિઝનેસમાં મોટા ભાગના ગુજરાતીઓ છે અને આ વસ્તુને સાર્થક કરવા તેઓ ઘણી બધી વસ્તુઓનું ધ્યાન પણ રાખતા હોય છે, જેમાં તમારું આવી જાય છે કેશ મેનેજમેન્ટ, લિક્વિડિટી પ્લાનિંગ, ફાઇનાન્સ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ટેક્સ પ્લાનિંગ વગેરે વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. તો આ દરેક પ્લાનિંગ આપણે આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કંપની સેક્રેટરીની મદદ વિના કેવી રીતે કરી શકાય અને કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના બીજા કયા પાસાઓ છે તે અંગેની ચર્ચામાં વધારે માહિતી આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત છે આ શોમાં. અને કાર્તિકભાઈ, આપણે જેમ લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એટલે શું, તો એમાં હવે આપણે આગળ ચર્ચા કરીએ તો મને એ જણાવો કે લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી કે આઇડલ કેશને કેવી રીતે ઇન્વેસ્ટ કરવું, કે કઈ રીતે એનું રોકાણ કરવું, કે કઈ રીતે તમારા પેમેન્ટ કરી દેવા. બીજું શું કરી શકે છે કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ? જે રીતે આપણે વાત કરતા હતા ગઈકાલે કે એક તો એ છે કે તમે તમારા જે આઇડલ કેશ છે કે જે કરંટ એકાઉન્ટના પૈસા છે તમે એનું કેવી વ્યવસ્થા કરશો અને કઈ રીતે એનું ઇન્વેસ્ટમેન્ટ કરશો. આપણે એ પણ વાત કરેલી કે તમે જો એક દિવસ માટે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો થઈ શકે છે. આપણે એક દાખલો આપેલો કે 10 લાખ રૂપિયા જો આપણે 52 અઠવાડિયા જે વર્ષના હોય એમાં દર અઠવાડિયે આપણે એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને ફ્રાઈડે કરીને સોમવારે કાઢી લઈએ ઇન્વેસ્ટમેન્ટ, તો એમાંય 10 લાખ રૂપિયાને જો આપણે આવી રીતે રોટેટ કરીએ છીએ 52 વખત વર્ષમાં, તો એ આપણી પાસે એક સારા એવા પૈસા ભેગા થઈ જાય છે, 30-40 હજાર રૂપિયા જેવા, ડિપેન્ડિંગ કે ઇન્ટરેસ્ટ રેટ આપણે કેટલું મળે છે અને આપણે કઈ રીતે કેટલા ટાઈમ સુધી એમાં ઇન્વેસ્ટેડ રહેલા. તો એનાથી આપણે એ પણ જોયું કે કેટલા બધા આપણા બિલ્સ ચૂકવાઈ જતા હોય છે ને આપણે આ બધું એક ટાઈપનું ફ્રી મની મળે છે અને જે આ તમારું ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ તમારા માટે સક્ષમ છે કે તમારા માટે આવું રિટર્ન લાવી શકે. સાથે જ આપણે જ્યારે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની વાત કરીએ છીએ અને ઘણીવાર એવી સાચી વસ્તુ છે કે આપણે ઓર્ડિનરલી આપણા સીએને પૂછતા હોઈએ છીએ કે શું કરવું, અને સીએની એડવાઇસ તો સારી હોય છે પણ એ વર્ષના એન્ડમાં આવે છે કે જ્યારે આપણું ટેક્સ ઓડિટ થતું હોય છે કે જ્યારે આપણા રિટર્ન ફાઇલ થતા હોય છે ત્યારે કંઈક એડવાઇસ આપણે મળતી હોય છે અને એની પછી આખું વર્ષ નીકળી જાય છે અને આપણે રિયલી ખબર નથી પડતી અને કોઈ આપણી આ બાબત ચર્ચા પણ નથી થતી નોર્મલી. તો હવે આવી પરિસ્થિતિમાં તમે વિચાર કરો કે કોઈક ને કોઈક આ જો ટ્રેઝરી હોય તો સતત તમારું કંઈક ને કંઈક મેનેજમેન્ટ ચાલુ રહે. તો આપણો બેસિક ઉદ્દેશ્ય એ જ હતો ગઈકાલે, આપણે એનામાં કન્ટિન્યુએશન કરીએ તો એ જ આઈડિયાને આપણે એક્સટેન્ડ કરીએ અને આપણે આ બધા આઈડિયા પર્સનલ ફાઇનાન્સમાંથી પણ પર્સનલ ફાઇનાન્સના માધ્યમથી આપણે એનું પેરેલલ કરીએ કે એમાંથી જ આપણે આઈડિયા ઉપાડીએ. ફોર એક્ઝામ્પલ, જે રીતે એજ્યુકેશન ફંડ કરીએ છીએ કે નવું બાળક ઘરમાં થાય તો આપણે નવું એના માટે પ્રોવિઝન કરવું પડે છે, એનું એજ્યુકેશન, એના લગ્ન, એનું ફ્યુચર એક્સેટ્રા. એ જ રીતે જો બિઝનેસમાં આપણે કોઈક નવું વેન્ચર શરૂ કરવું હોય, કંઈક નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય, તો આ પ્રોજેક્ટનો આપણે કદાચ કોઈક વાર સમય નથી ખબર હોતી કે કદાચ આ 3 વર્ષે થશે કે 5 વર્ષે થશે, પણ જે રીતે આપણે એજ્યુકેશનના આપણા બાળક માટે થોડાક પૈસા ભેગા કરતા હોઈએ છીએ એમ આપણે એક વેન્ચર ફંડ માટે પૈસા ભેગા કરીએ તો ફોર એક્ઝામ્પલ આપણે કંઈક બીજી નવી વસ્તુ કરવી છે. આપણે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે આપણા બિઝનેસમાં તો સેટલ થઈ ગયા છે કે એસ્ટેબ્લિશ થઈ ગયા છે, ઘણીવાર આપણે બીજા કોઈકના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાની જરૂરત પડે છે. એટલે એ કઈ રીતે જરૂરત આવે છે કે કોઈક તમને લોન માટે અપ્રોચ કરે છે, કાં તો કોઈક વાર ઘણીવાર તમને એક અવસરની જેમ એક ઓપોર્ચ્યુનિટી તમારી પાસે આવે છે કે તમે કોઈક વ્યક્તિની ફલાણી કંપનીમાં તમે 5% કે 10%નું શેર હોલ્ડિંગ લઈ લો અને એના માટે તમે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે તમારી જે આવક છે એ તમારા બિઝનેસમાં તો આવતી જ રહેશે અને તમારા બિઝનેસના થોડાક સરપ્લસ પૈસા છે કે જેને આપણે સીડ ફંડ કહી શકીએ છીએ, ઇંગ્લિશમાં એને સીડ ફંડ કહેવાય છે કે બીજ ફંડ, એટલે સીડ એટલે બીજ, કે તમે નવી કંપનીમાં નવી પ્રોજેક્ટમાં તમે એક બીજ નાખો છો, એટલે એ ટાઈપનું સીડ ફંડ આપણે બનાવી શકીએ કે જે પૈસાથી આપણે નવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ અને પછી જો એ કંપની આગળ ચાલતા લિસ્ટેડ કંપની થઈ જાય અને એમાં બીજું વધારે ફંડિંગ મળે અને એવું બધી વસ્તુ થાય તો આપણે ક્યાં ને ક્યાં આપણું રિટર્ન પહોંચી જાય અને આપણું કેટલું વધારે બેનિફિટ થઈ શકે. એ જ રીતે આપણે એક રીતે વિચાર કરીએ કે ઘણીવાર બિઝનેસમાં કોઈ પણ જાતના લિટિગેશન આવી જાય છે. હવે લિટિગેશનના ખર્ચા બહુ મોટા હોતા હોય છે
હવે ફોર એક્ઝામ્પલ આપણે એમ ધારીને ચાલીએ કે ઓકે આપણે જે પણ ટર્નઓવર કરીએ છીએ એમાંથી એક 5% કે એક અડધો ટકો પૈસા આપણે એમાંથી એક સાઈડ ઉપર મૂકી દઈએ આપણા નફામાંથી જ કે આ પૈસા જે છે એને હું લિટિગેશન ફંડ માટે કરીશ. ક્યારે થશે ખબર નથી, પણ કોઈક વાર જે દિવસે થશે કે જ્યારે થશે તો એ વખત એ વર્ષે પ્રોફિટનું ફેરફાર ઘણો બધો મોટો થઈ જતો હોય છે. તો ત્યારે એક આપણું પાસે આવડું એક નાનકડું જરાક ફંડ આપણે બનાવી દઈએ તો એનાથી ઓબ્વિયસલી આપણે ઘણી મદદ થતી હોય છે. બીજું એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફંડ છે રેનોવેશન અને મેન્ટેનન્સ. એક પ્રોબ્લેમ એ છે જે સતત બધાની પાસે જેની પણ પાસે પ્રોપર્ટી છે કે ફેક્ટરી છે કાં તો તમારો પ્રોપર્ટી ટેક્સ વધતો જ રહેશે કે તમારું મેન્ટેનન્સ વધતું જ જાય છે. એટલે કોન્સ્ટન્ટલી તમારે કંઈક ને કંઈક આ ખર્ચો થતો જ હોય છે. સાથે સાથે તમારું રેનોવેશન પણ થોડાક વર્ષો પછી આપણે ઓફિસમાં કદાચ ઘરમાં કદાચ આપણે 4 વર્ષે રંગ કરાવીએ પણ ઓફિસમાં કદાચ દર બીજે વર્ષે રંગ કરાવવો પડે છે. એટલે કંઈક ને કંઈક રેનોવેશન, કંઈક ને કંઈક મેન્ટેનન્સ, પ્રોપર્ટી ટેક્સ ને એ બધો જે પ્રોપર્ટી મેન્ટેનન્સ છે દાખલા તરીકે એનો પણ એક ખર્ચો હોતો જ હોય છે અને આપણે કોન્સ્ટન્ટલી એ ખર્ચો કરતા રહેવું પડે છે. એટલે જો એના માટે આપણે એક નાનકડું ફંડ બનાવીએ અને આ બધી વસ્તુ છે ને ઓવરનાઇટ નહીં થાય. આ બધી વસ્તુ થોડાક સમય લાગશે અને થોડુંક આપણે એસ્ટિમેશન કરવું પડશે કે આપણે કઈ જાતનો બિઝનેસ કરીએ છીએ અને આપણે કઈ જાતની આવી રીતે આપણું બેકઅપ રાખવું છે કે કઈ જાતનું આપણા જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એને કઈ રીતે આપણે સેફ કરવું છે અને આપણે આપણી પરિસ્થિતિ કઈ રીતે સિક્યોર કરવી છે. એટલે એ બધાનું થોડું ઘણું આ કેલ્ક્યુલેશન કરશે તો ઓબ્વિયસલી આ ડિપાર્ટમેન્ટ એમાં ઘણું બધું મદદરૂપ થતું હોય છે. સાથે જ પછી ટેક્સેશન, એટલે બધા લોકોનું ટેક્સેશન. હવે ફોર એક્ઝામ્પલ તમે આ બિઝનેસનું જે પણ પ્લાનિંગ કરશો એનું ટેક્સેશન ધ્યાનમાં રાખવું જરૂરી છે. પણ લકીલી વસ્તુ સારી એવી છે કે જે પણ ટેક્સેશન ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં છે એ લગભગ જેવું પર્સનલ ટેક્સેશન છે લગભગ પર્સનલ ટેક્સ જેવા જ રૂલ્સ બધા અહીંયા પણ અપ્લાય થાય છે. દાખલા તરીકે તમારું જે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ છે તો લગભગ સેમ છે કે તમારું જે કેપિટલ ગેઇન્સ છે એ લગભગ સેમ છે. એટલે જે રૂલ્સ તમને એઝ એ ઇન્ડિવિજ્યુઅલ અપ્લાય થાય છે એ જ રૂલ્સ લગભગ અહીંયા પણ અપ્લાય થતા હોય છે. બીજી વસ્તુ જે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ કરી શકે છે કે ઘણીવાર શું હોય છે કે પ્રમોટર અને શેર હોલ્ડરની પાસે પોતાની કંપનીના શેર્સ હોય છે જે ઘણી બધી વાર આપણે કોલેટરલ તરીકે મૂકતા હોઈએ છીએ પૈસા રેઝ કરવા માટે કે ઘણીવાર એ લોકોનું પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ્સ હોય છે જાણીતી કંપનીમાં, ગ્રુપ કંપનીઝમાં, સબોર્ડિનેટ કંપનીઝમાં. તો એ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા છે કે જે પર્સનલ પ્રમોટર શેર હોલ્ડિંગ છે એનું મેનેજમેન્ટ આ કરી શકે છે. પ્લસ જે બીજી અધર આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું હોય કે અધર બીજી કંપનીની શેર્સ લેવા હોય કે બીજા મ્યુચ્યુઅલ ફંડ્સ લેવા હોય તો એ જ બધું જે કામકાજ છે કે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ ફાઇલ લોકોની કોણ સંભાળે. હવે મોટું ગ્રુપ હોય, મોટું પરિવાર હોય કે જેમાં 20 થી 25 સદસ્યો હોય તો બધા એ સદસ્ય અલગ અલગ લોકો પાસે જઈ કે પોતપોતાની રીતે કરે તો એના કરતાં જે આ ડિપાર્ટમેન્ટમાં જો એકવાર તમારી ગ્રુપ કંપની જો એક ઇન્વેસ્ટમેન્ટ કરે અને એમાંથી જે રિસર્ચ નીકળશે કે એમાંથી જે લોકો માટે બધાને બેનિફિટ થઈ શકે છે તો એ બધાને બેનિફિટ બહુ ઇઝીલી થઈ જાય અને ત્યારે જે નાનકડો કોસ્ટ લાગશે આ ડિપાર્ટમેન્ટ ઊભો કરવાને એ કોસ્ટ બહુ જ મામૂલી લાગશે કારણ કે એ ડિપાર્ટમેન્ટ રિસર્ચ કરશે તો એક વ્યક્તિ માટે નહીં આખા પરિવાર માટેના બધા પ્રમોટર્સ ને બધા શેર હોલ્ડર્સ માટે આ રિસર્ચ કામ આવશે. એટલે ફેમિલીમાં કે તમારા ગ્રુપમાં કે એક્સટેન્ડેડ ગ્રુપ હોય જો તમારું 2-3 ફેમિલીનું જોઈન્ટ કંપની હોય તો એ બધાને આ ડિપાર્ટમેન્ટ ઘણી સારી રીતે મદદ કરી શકે છે. એટલે આ ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરવો કે આ ડિપાર્ટમેન્ટમાં એવા લોકોને લાવવા અને આ ડિપાર્ટમેન્ટને વધારે સ્ટ્રોંગ બનાવવું તો લાંબા ગાળામાં નેચરલી એનો નફાની રીતે બેનિફિટ થવાનો જ છે. જી કાર્તિકભાઈ, તો જો જેમ કાર્તિકભાઈએ કહ્યું એમ કે જો આવી રીતે એક ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ હોય ને તમારું એક કોર્પસ બિલ્ડઅપ થઈ જાય તો ઘણા બધા બીજા ઇન્વેસ્ટમેન્ટ્સ પણ તમે કરી શકો છો. પોતાના બિઝનેસમાં, બીજાના બિઝનેસમાં તમે એક શેર ખરીદી શકો છો. નવા બિઝનેસનું તમે વિચારી શકો છો. જો તમારો બિઝનેસ સેટ થઈ ગયો હોય તો તમે એક નવા લાઇન તમે એક શોધી શકો છો અને એના માટે બી ઘણા બધા એવેન્યુઝ છે. સાથે જ બિઝનેસ ચલાવતા હશો, ઓફિસીસ હશે તો મેન્ટેનન્સ, રિપેર્સ એ તો આપણું ચાલતું જ હોય છે. તો એના માટે પણ એક કોર્પસ જો તમે બનાવી શકો તો પણ આગળ જતાં તમને કામ આવશે. અને સાથે જ એક બીજી પણ કાર્તિકભાઈ તમે વાત કરી હતી એ હતી બેન્ક્રપ્સી ફંડ. એ શું છે અને એ કઈ રીતે આપણા બિઝનેસને આપણા ફેલિયર્સમાં કે આપણા બિઝનેસને કઈ રીતે હેલ્પ કરી શકે છે? એકચ્યુઅલી આ બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને હું જેટલા પણ લોકોને જ્યારે પણ હું સંપર્કમાં આવું છું તે બધાને કહું છું કે તમારી પાસે એક આવું બેકઅપ ફંડ હોવું જોઈએ કે એનું આપણે સરસ નામ આપ્યું છે ને બેન્ક્રપ્સી ફંડ. એટલે આપણે એમ વિચાર નથી કરતા કે કોઈનું બેન્ક્રપ્સી થાય કે આપણે એવું કોઈ માનતા પણ નથી કે આપણા બિઝનેસમાં કંઈ આપણે એટલું બધું નુકસાન કરી નાખશું કે આપણે કંઈક સમય બેન્ક્રપ્સી ઉપર પહોંચી જઈએ. પણ આનો ઉદ્દેશ્ય જે છે ને એ સમજવો જરૂરી છે. એટલે મારી પાસે એવું એક ટાઈપનું મારું પ્લાનિંગ હોવું જોઈએ
કે જ્યાં જો બિઝનેસને કોઈ પણ જાતની અસર થાય કે કોમ્પિટિશનમાં એવું કંઈક થઈ જાય ફેરફાર, કે ઇન્ડસ્ટ્રીમાં કંઈક ફેરફાર થઈ જાય, કે ઇન્ડસ્ટ્રીમાં એટલો બધો બદલાવ આવી જાય કે તમારો જે બિઝનેસ છે બિઝનેસ ટોટલી ખતમ થઈ ગયો. દાખલા તરીકે એક જમાનામાં વિડીયો પ્લેયર્સ ઘણા બધા ચાલતા હતા, પછી વિડીયો પ્લેયર્સથી જ્યારે સીડી ને ડીવીડીઝ આવવા માંડ્યા, જ્યારે લોકો ફોનમાં અત્યારે આપણે પિક્ચર જોઈએ છે, તો આજકાલ ઓલી વિડીયોઝ વીસીઆર કોઈ નથી ખરીદતું, કે વિડીયો કેસેટનો ધંધો જે છે એ ટોટલી બંધ થઈ ગયો. બીજો દાખલો આપો કે ફોર એક્ઝામ્પલ જે કોડેકના જૂના કેમેરા મળતા હતા કે જેમાં રોલ હતા અને જે આપણે ડેવલપ કરતા હતા ફોટોગ્રાફી માટે, હવે આખું એ માર્કેટ જ ચેન્જ થઈ ગયું છે. તો સડનલી આવી વસ્તુ થઈ શકે છે આપણા બિઝનેસમાં પણ, કે જે આપણો પ્રોડક્ટ છે એ સડનલી એવું થાય કે 2-3 વર્ષમાં ટોટલી એ પ્રોડક્ટની માર્કેટ જ ખલાસ થઈ જાય. તો ત્યાં સુધી જો આપણે કોઈ બીજી લાઈન ન લીધી હોય તો આપણે શું કરશું? એટલે એવું નથી કે આપણે બિઝનેસના નુકસાનની જ વાત કરીએ છીએ, આપણે એમ કહીએ છીએ કે જે આપણી આજુબાજુનું બિઝનેસનું વાતાવરણ છે એ એટલું બધું ઝડપથી ને એટલી બધી સ્પીડથી ઘણીવાર ચેન્જ થઈ જતું હોય છે કે આપણી પાસે વિચાર કરવાનો પણ સમય નથી રહેતો. તો એવી પરિસ્થિતિમાં શું આપણી પાસે કંઈક એવું પ્લાનિંગ હોવું જોઈએ કે જ્યાં આવી કોઈક વસ્તુ થાય કે ફોર એક્ઝામ્પલ ટોટલી બિઝનેસ બંધ થઈ જાય, કે બિઝનેસ થઈ ન શકતો હોય, કે આપણે કંઈક માંદગી આવે, કે કોઈ પણ એવી વસ્તુ થઈ જાય કે જેનાથી ફેમિલીને કોઈ જાતની એડવર્સ ઇફેક્ટ ન થાય, એટલે કોઈ પણ જાતનું નેગેટિવ ઇફેક્ટ ફેમિલી પર ન આવે, તો એને હું આ બેન્કરપ્સી ફંડ કહું છું. એટલે ફંડ તો બહુ સિમ્પલ વસ્તુ છે. એવી રીતે કંઈક પ્લાનિંગ થઈ શકે કે જેમાંથી જો દાખલા તરીકે આજે તમારો ઘરનો ખર્ચો 25,000 રૂપિયા મહિનાનો હોય તો તમારી પાસે, અને આજે દાખલા હું બીજું એક અઝમ્પશન કરું છું કે જો તમારી 40 વર્ષની ઉંમર હોય તો તમારી પાસે જો તમે બીજા 30, 40, 50 વર્ષ જીવવાના હોય અને આજની તારીખમાં જો 25,000 રૂપિયાનો મહિનાનો ખર્ચો હોય તો મારી પાસે કેટલું આ ફંડ હોવું જોઈએ? તો એનો એક દાખલા તરીકે જવાબ છે કે તમારી પાસે લગભગ 1.5 કરોડ રૂપિયા જેટલા હોવો જોઈએ. એ ઇન્વેસ્ટમેન્ટમાં, એટલે કોઈક એવું ઇન્વેસ્ટમેન્ટ કરો કે જેમાંથી એ ઇન્વેસ્ટમેન્ટ તમે પૂરેપૂરી રીતે લિક્વિડ છે ઇન્વેસ્ટમેન્ટ, કે એ ઇન્વેસ્ટમેન્ટને તમે ટચ કરી શકો છો, કોઈ જગ્યા પર લોકઇન નથી, કે કોઈ જગ્યા ઉપર એવું કે એની પર કોઈ જાતનું લોકઇન નથી કે પૈસા તમે વાપરી નહીં શકો. એટલે એ પૈસા જો તમે સિમ્પલ રીતે ફિક્સ ડિપોઝિટનું પણ વ્યાજથી તમે એન્જોય કરો ને તો બાકીની આખી લાઈફ તમારી નીકળી જાય. અને થાય ત્યાં સુધી પછી એવી સ્ટ્રેટેજી પણ કરી શકાય કે જેનાથી એ તમને એટલો પણ ટેક્સ ન લાગે. એટલે એક એવું ફંડ કે જે તમારી લાઈફસ્ટાઈલમાં તમારું જે જીવનશૈલી છે એ કન્ટિન્યુ કરતું રહે, તમારી જિંદગીભર કન્ટિન્યુ કરે તમને ફંડ, એ ફંડ તમને હેલ્પ કરે અને એના ટેક્સ પણ ન લાગે. અને એક એવું ફંડ જે બનાવી શકીએ છીએ આપણે કે જે કોઈ જાતનું લીગલ પ્રોબ્લેમ થાય ને કોઈક વાર એવી સિચ્યુએશન કે એવી પરિસ્થિતિ આવે કે જ્યાં આપણા એસેટ બધા અટેચ થઈ જવાના હોય, પછી ભલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ કોર્ટ હોય કે કોઈ બીજો આપણે કેસ હારી ગયા હોય કે એવી કંઈ પણ વસ્તુ થાય, તો આ ફંડને જો આપણે ટ્રસ્ટના માધ્યમથી આ ફંડ, એટલે એક ટ્રસ્ટ બનાવી એમાં પૈસા નાખીને એને આપણે આપણો બેન્કરપ્સી ફંડ બનાવી દઈએ તો એમાંથી નેચરલી કોઈ ટ્રસ્ટે પણ ટચ નથી કરી શકવાનું. એટલે મીન્સ તમારી ફેમિલી માટે, એ લોકોની સેફટી ને એ લોકોની સિક્યોરિટી માટે આવા ટાઈપના જે સ્ટ્રેટેજીસ છે એ બનાવવા માટે પણ આ ડિપાર્ટમેન્ટ ઘણું સક્ષમ થશે. એટલે એમાં તમે જો પ્રોફેશનલ્સ લાવો કે આ આઉટસોર્સ કરી દો તો પણ આ તમારું આવું બેન્કરપ્સી ફંડ જો તમે બનાવો તો તમારા ફ્યુચર માટે નેચરલી ઘણું મદદરૂપ થશે. શ્યોર. આપણે જેમ આપણા પર્સનલ ફાઇનાન્સમાં બી આપણે સિક્યોરિટી રાખતા હોઈએ છીએ કે ભલે કંઈ થઈ જાય કે કંઈ ઇમરજન્સી આવી જાય તો એક સિક્યોર્ડ ફંડ આપણે રાખતા હોય છે કે આપણે ઇમરજન્સીમાં આપણને કામ આવી જાય. એવી જ રીતે આપણા બિઝનેસમાં પણ જો તમારું આ ડિપાર્ટમેન્ટ હશે કે એક જુદું ડિવિઝન હશે તો એ પણ તમે પ્લાન કરી શકો છો આ એક ફંડને, જેથી ન કરી નારાયણને તમારા બિઝનેસને કંઈ પ્રોબ્લેમ આવ્યો કે કંઈ બી જાતની કોઈ અડચણ આવી તો આ એક તમે ફંડ ઊભું કર્યું હશે તો તમારી લાઈફસ્ટાઈલ આગળ ચાલશે. અને જેમ જોયું છે કે આપણે કોઈ બી રીતે આપણે ઇનોવેશન સાથે આગળ વધવું જ પડે છે. જે ઘણા જ ચેન્જીસ આવતા હોય છે વર્લ્ડમાં અને ઘણી જ ટેકનિક્સ બદલાતી હોય છે. આપણે લાઈક જેમ સિમ્પલ ફોનમાંથી હવે મોબાઈલ ને મોબાઈલથી બી હવે આપણે આગળ વધી રહ્યા છીએ, એવી રીતે ટેકનિક્સ બદલાતી જ હોય છે તો આપણે પણ એની સાથે ચાલવું પડતું હોય છે અને એવી રીતે જ બિઝનેસમાં હોય છે. કાર્તિકભાઈ, બીજું કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ કઈ રીતે હેલ્પ કરે જો સપોઝ આવા બિઝનેસ લોસીસ થઈ જાય છે અને તો કઈ રીતે આપણને હેલ્પફુલ થઈ શકે છે? બિઝનેસ લોસીસ પણ અનેક ટાઈપના લોસીસ હોય છે. એટલે કોઈક એવું લોસ હોય છે કે બહુ મોટું લોસ હોય છે કે જ્યાં તમને પૈસા જ નથી મળ્યા, પણ ઘણા એવા ટાઈપના નાના મોટા લોસીસ હોય છે જે ફોર એક્ઝામ્પલ કસ્ટમર સપોર્ટ અને કસ્ટમર સર્વિસ ટાઈપના રિલેટેડ લોસીસ હોય છે કે જ્યાં મારે થોડીક સર્વિસ વધારે આપવી પડી અને એ સર્વિસ વધારે આપવામાં
કદાચ મારો 0.5% માર્જિન વધારે થઈ ગયું, કે કોઈક વસ્તુ મેં સપ્લાય કરેલી એમાં કંઈક ડિફેક્ટ નીકળેલી અને ડિફેક્ટને કરેક્ટ કરવા માટે મારે બીજો 5-10 હજાર 25 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો, કે એને કારણે મારો નફો ઓછો થઈ જાય. એટલે આ બધા જે બધા એક્સ્ટ્રા ખર્ચા છે એ પણ એક જાતના બિઝનેસ લોસ છે. એટલે આપણે આમાં આજે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની વાત કરીએ છીએ તો આ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ કંઈ એવી વસ્તુ નથી કે જે તમને બિલકુલ લોસ થવા જ નહીં દે. એટલે લોસનું ઇન્સ્યુલેશન નથી. એટલે લોસ જે બિઝનેસ રિસ્ક થવાનું છે ને તમારો બિઝનેસનું જે વ્યવહાર છે ને તમે જે રીતે તમારો બિઝનેસ કરો છો એની પર ડિપેન્ડ થાય છે કે બિઝનેસ તમારો પ્રોફિટેબલ થશે કે એમાં તમારું નુકસાન થશે. એટલે એ કેવું બહુ ડિફિકલ્ટ છે. પણ જો નાના નાના લોસીસ થતા હોય કે જેને આપણે પિલ્ફરેજ લોસ કહીએ કે સર્વિસ લોસ કહીએ કે સર્વિસિંગ લોસીસ કહીએ, તો એ બધા લોસીસ આપણે બહુ ઇઝીલી આપણે મેનેજ કરી શકીએ છીએ. અગેન આ કરવા માટે હું તમને દાખલો આપીશ કે ઘણી બધી વાર છે ને ફાઇનાન્સ કંપનીઝને જે લોકો કોઈ વાર ગેરંટીઝ આપતા હોય છે તો એ લોકો શું કરતા હોય છે કે જે પણ પૈસાનો વ્યવહાર થાય છે એ પૈસામાંથી એક નાનકડો ટુકડો સાઈડ ઉપર મૂકી દે છે અને એ લોકો એને ગેરંટી ફંડ બનાવી નાખે છે. એટલે જો કોઈ પણ જાતનો કંઈ પ્રોબ્લેમ થાય તો એ ગેરંટી ફંડ આટલા બધા લોકોનું ગેરંટી ફંડ ભેગું થઈ જાય એટલે પછી એને કારણે એ લોકો કંપની તમને કંઈક જાતનું સર્વિસ આપી શકે છે અને તમારું જો નુકસાન થાય તો તમારું નુકસાન પૂરું પાડી શકે છે. તો એટલે આ ટાઈપના લોસીસમાંથી બચવા માટે બે વસ્તુ મુખ્ય કરવા જેવી છે કે એક તો આપણા જ ટર્નઓવરમાંથી અગેન એક નાનકડો ભાગ કરીએ. એટલે ઓલ ધ ટાઈમ આ કોન્સેપ્ટ જ એ છે કે જે પણ મારી ઇન્કમ છે ટોટલી એ ઇન્કમ હું પૂરેપૂરી બિઝનેસમાં પાછી વાળી દઉં એની જગ્યાએ હું થોડાક 3-4% જે મારું ઇન્કમ થઈ છે એ સાઈડ પર મૂક્યું અને 0.25 એટલે 5% પૈસામાંથી એક ફંડ બનાવો, બીજા 5%માંથી બીજું ફંડ બનાવો અને એને હું અલગ અલગ રીતે ઇન્વેસ્ટ કરી દઉં. બસ વેરી સિમ્પલ. અને ઇન્વેસ્ટ કરીને હું મારી ડાયરીમાં લખી દઉં કે આ જે ફલાણું ઇન્વેસ્ટમેન્ટ છે એ મારો બિઝનેસ લોસ ફંડ માટે છે, કે આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ મારા સીડ ફંડ માટે છે, કે આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ મારા બેન્કરપ્સી ફંડ માટે છે. એટલે એવી રીતે હું જો થોડું ઘણું પ્લાનિંગ કરી શકું, જો ડિપાર્ટમેન્ટ હોય તો ઇવન બેટર, કારણ કે આ પ્રોફેશનલી મેનેજ થઈ જાય. તો આવી સિચ્યુએશનમાં તમને જે પણ આવા નાના મોટા લોસીસ થશે ને એ લોસીસ તમારા બિઝનેસમાં અસર નહીં કરે. એટલે તમારે બિઝનેસના તમારા રોલિંગમાંથી પૈસા નહીં કાઢવા પડે. મુખ્ય વસ્તુ એ છે. તો એક તો આ વસ્તુ થઈ શકે છે. અને બીજી વસ્તુ જે ઘણી બધી વાર આપણે ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ એ છે કે બિઝનેસ ઇન્સ્યોરન્સ. એટલે આજે તમે પ્રોફેશનલ હોય તો પ્રોફેશનલ ઇન્ડેમનિટી ઇન્સ્યોરન્સ તમને મળે છે. તમે આજે કોઈ જાતનું બિઝનેસ કરતા હોય તો ઘણા બધા ટાઈપના અલગ અલગ ઇન્સ્યોરન્સ કવર્સ મળતા હોય છે. ઘણીવાર તમને જે જનરલ ઇન્સ્યોરન્સ કંપની આ બધા જે કવર્સ આપે છે એ ડાયરેક્ટલી કવર રેડીમેડ નથી હોતું કે તમને આપી દે. દાખલા તરીકે તમારું જો જ્વેલરીનો બિઝનેસ હોય તો શોપકીપર્સ પોલિસી અને જ્વેલરી પોલિસી બહુ પ્રખ્યાત પોલિસી છે કે તમને તરત ઇમિડિયેટલી મળી જશે, કે રેડીમેડ પોલિસી છે અને મળી જશે. પણ જો તમારો બિઝનેસ થોડાક અલગ ટાઈપનો હોય અને તમે જો એપ્લિકેશન કરો તો ઘણીવાર ઇન્સ્યોરન્સ કંપની તમારો બિઝનેસ અન્ડરસ્ટેન્ડ કરશે કે તમારા આખી ઇન્ડસ્ટ્રીને અન્ડરસ્ટેન્ડ કરશે. એવા તમે જો ઘણા બધા લોકો એક ટાઈપના બિઝનેસમાં હોય ને બધાને એક ટાઈપનું રિસ્ક લાગતું હોય બિઝનેસમાં, અલગ અલગ બિઝનેસના અલગ અલગ રિસ્ક હોય છે. તો એવા કોઈક રિસ્ક હોતો હોય તમારા બિઝનેસમાં તો એ ઇન્સ્યોરન્સ કંપની એની તપાસ કરશે. ઇન્સ્યોરન્સ કંપની એના માટે તમને એક સ્પેશિયલ કવર પણ બનાવીને આપી શકે છે. એટલે ઘણીવાર આને એક ગ્રુપ ઇન્સ્યોરન્સ ટાઈપનો એક પ્રોડક્ટ હોય છે જે બહુ પોપ્યુલરલી, ફોર એક્ઝામ્પલ જે લોકો નોકરી કરતા હોય છે એ લોકો માટે આવા ગ્રુપ ઇન્સ્યોરન્સ કવર્સ હોય છે, ગ્રુપ હેલ્થ કવર્સ હોય છે. એટલે તમે જો ફોર એક્ઝામ્પલ તમે કંઈક ઇલેક્ટ્રિસિટીના ટ્રેડર્સ છો ને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ કે ઇલેક્ટ્રિકલ એક્સેસરીઝનું તમારું એસોસિએશન છે તો તમારા આખા એસોસિએશનને એક અલગ ટાઈપનું ગ્રુપ કવર આવી રીતે મળી શકે છે. નેચરલી આમાં થોડોક ટાઈમ લાગશે, સમય લાગશે, થોડું ઇન્વેસ્ટિગેશન કરવું પડશે, પણ આ એક બહુ સરસ રીત છે કે જેનાથી તમારો બિઝનેસ લોસ થાય અને તમારી પોલિસીમાં તમને જે તકલીફ થાય એ ટાઈપના ક્લોઝિસ આમાં નાખવામાં આવતા હોય છે. એટલે એક વસ્તુ છે કે તમે તમારું પોતાનું ફંડ બનાવો અને બીજી વસ્તુ છે કે આવું ઇન્સ્યોરન્સ પણ મળે છે જેની તમે મદદ લઈ શકો છો. અને ત્રીજું ઓપ્શન છે કે તમે ઇન્ટરનેશનલી પણ આવા બધા પોલિસીઝ ને પ્રોડક્ટ્સ અવેલેબલ હોય છે. બહુ ઇઝીલી નથી મળતા પણ ઘણી બધી તપાસ કરવી પડે છે. પ્લસ તમારો બિઝનેસ એવી રીતે એવા લેવલ ઉપર હોવો જોઈએ કે જ્યાં તમે ઇન્ટરનેશનલ જઈ શકો. પણ તમે ડોમેસ્ટિક માર્કેટમાં તો ડેફિનેટલી આનું ઇન્વેસ્ટિગેશન કરી શકો છો. અને સેમ વસ્તુ તમે જો સર્વિસ આપતા હોય તો તમને પણ લાગુ પડે છે. પ્રોફેશનલ ઇન્ડેમનિટી કવરની ઘણી બધી પરિભાષાઓ હોય છે, ઘણી બધી ડેફિનેશન્સ હોય છે. અને એઝ અ પ્રોફેશનલ જેમ જેમ આપણો કાયદો બદલાતો જશે અને જેમ જેમ વધારે ને વધારે જાગૃતતા આવતી જશે એમ તમારી લાયબિલિટી એટલી વધતી જશે. જે રીતે અમેરિકામાં ડોક્ટર્સની ઉપર કેસીસ થાય છે અને જે રીતે કોઈ પણ બીજા સર્વિસ પ્રોવાઈડર ઉપર કેસીસ થતા હોય છે એવું કદાચ આપણા દેશમાં પણ થોડા વખતમાં થવાની શક્યતા છે.
એટલે જો તમે સચેત નથી તો તમારે સચેત થઈ જવું જરૂરી છે અને કંઈક ને કંઈક તમારે માટે આજની લાઈફમાં તમારે બેકઅપ બનાવવું બહુ જ જરૂરી થઈ જતું હોય છે. જી કાર્તિકભાઈ, તદ્દન સાચું કહ્યું કે કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે અને જેમ ઓવરસીઝ માર્કેટમાં થાય છે એમ આપણા ઇન્ડિયામાં પણ થઈ શકે છે, કારણ કે હવે ગ્રાહકો બહુ સચેત થઈ ગયા છે અને જો તમે તમારા બધા નોર્મ્સ નથી સંભાળતા તો કોઈ પણ પ્રોબ્લેમ આવી શકે છે. ને એના માટે પણ આપણે એક કમ્ફર્ટેબલ ઝોનમાં હોવું જોઈએ કે કંઈ બી પ્રોબ્લેમ આવી જાય તો આપણે એના માટે સક્ષમ રહીએ. અને એ જ રીતે કાર્તિકભાઈ, લોસીસ કવર કરવા માટે તો આ ડિપાર્ટમેન્ટ બહુ ઘણું હેલ્પફુલ થઈ જાય છે. સાથે જ તમે કહ્યું કે ભાઈ નવા બિઝનેસ શરૂ કરવો હોય કે કોઈના બિઝનેસમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ આપણને ગાઈડ કરી શકે છે. પણ આપણે આપણા જ બિઝનેસમાં જો એક્સપેન્શન કરવું હોય તો આ કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ આપણને કઈ રીતે હેલ્પ કરી શકે છે? તો બહુ જ સ્વાભાવિક વસ્તુ છે કે જો આપણે આપણા બિઝનેસમાં એક્સપેન્શન કરવું હોય તો કોઈ પણ બિઝનેસમાં હોય તો આપણે ઓબ્વિયસલી કેપિટલની જરૂરત પડતી હોય છે. અને કેપિટલ એટલે કે પૈસા કે જે પણ તમે ફંડિંગ કે જે પણ કહો તો ઓબ્વિયસલી એના બે સોર્સ હોય છે. કે એક સોર્સ તો એ છે કે જ્યાં તમે બોરો કરો છો, પછી તમે ક્યાંથી બોરો કરો છો, કઈ રીતે બોરો કરો છો, એ એક વસ્તુ થઈ ગઈ. અને બીજું છે કે તમે તમારા પોતાના પૈસા કઈ રીતે નાખો છો. એટલે આ જ બે સોર્સ છે કે જેનાથી તમે તમારો બિઝનેસનું એક્સપેન્શન કરી શકશો. હવે જો પોતાના પૈસા કે બિઝનેસના પૈસા નાખવાના હોય તો એમાં સૌથી પહેલી વસ્તુ એ ફાઇન્ડ આઉટ કરવી જરૂરી છે કે બિઝનેસનું એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં તમને કોઈ તકલીફ થશે કે નહીં થાય, કે એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં એટલું બધું એક્સ્ટ્રા કેશ ફ્લો થાય છે કે થવાની શક્યતા છે કે આટલા ઓર્ડરો મળે છે તમને કે જેને કારણથી તમારું આટલું સરપ્લસ બનશે અને ક્યારે બનશે. કારણ કે ઘણીવાર શું થતું હોય છે, બિઝનેસ સરસ રીતે કામ કરતો હોય છે, બધું વ્યવસ્થિત આવે છે, પૈસા રોલિંગમાં બરાબર થાય છે અને આપણે લાગે છે કે બધું સરસ છે, ચલો એક નવો કૂદકો મારીએ અને નવો પ્રોજેક્ટ શરૂ કરી દઈએ. પણ એ નવા પ્રોજેક્ટમાં ઘણો પ્રોફિટ થવાની પૂરી શક્યતા છે, આપણી પાસે બધી તાકાત પણ છે કે આપણો એ નવો પ્રોજેક્ટ લઈ શકીએ. પણ પ્રોબ્લેમ ઘણીવાર શું થઈ જતો હશે કે આપણે છે ને એસેટ લાયબિલિટી મિસમેચ કરી નાખીએ છીએ, કે જે બહુ જ સરળ ભાષામાં જો સમજાવીએ, નવા પ્રોજેક્ટના કેશ ફ્લો કઈ રીતે નીકળવાના છે. એટલે એ થઈ ગઈ તમારી બધી લાયબિલિટીઝ કે નવું પ્રોજેક્ટ ચાલુ કરશો તો તમારે એક જ સમયે એક જ મહિનામાં ને એક જ દિવસમાં બધું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, તમારે એ ઇન્વેસ્ટમેન્ટ ટુકડે ટુકડે કરવાનું છે. પણ એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારી પાસે ફંડ તો હોવું જોઈએ. એટલે ઘણીવાર શું થઈ જતું હોય છે કે એક બિઝનેસ તો જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ એ ચાલુ છે, આપણે નવો પ્રોજેક્ટ કરી લીધો, પણ આપણે એ પ્લાનિંગ નથી કર્યું કે નવા બિઝનેસમાં કેટલા પૈસા ક્યારે મળવાના છે. અને એમાં પણ ઉપર નીચે થઈ શકે છે, પણ એ ઉપર નીચે થવા માટે પણ પ્લસ માઇનસ 5-10% માર્જિન પણ આપણે ઘણીવાર આપણે પ્લાનિંગ જ નથી કરતા તો માર્જિન રાખવાનો સવાલ જ નથી આવતો. પણ જો એવું માર્જિન પણ રાખીએ તો આપણો આ બિઝનેસ બહુ સરળતાથી નીકળી જતો હોય છે. એટલે આપણા એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં કેવા કેશ ફ્લોસ ક્યારે આવશે ને કયા સમયે આવશે, અને જો એ કેશ ફ્લો આવશે તો આપણે એને વાપરવા માટે આપણે તૈયારી છે કે નથી, કે એ જે આવશે જો આપણે કોઈને પાછળ ચૂકવવાનું હોય તો નેચરલી એ પ્રોજેક્ટ નહીં ચાલે. એટલે કહેવાની વસ્તુ એ છે કે તમે જે લાયબિલિટીઝ ઊભી કરો છો નવા પ્રોજેક્ટના ઇન્વેસ્ટમેન્ટમાં, એને તમારે બિલકુલ મેચિંગ કરવું પડે છે કે તમારા પૈસા એકાદ મહિના આગળ આવી જાય અને એની પછી જ તમારી લાયબિલિટી હોય તો જ તમે આ મેનેજમેન્ટ કરી શકો. જો ઘણીવાર આપણે ધાંધલ કરવામાં કોઈક નવો પ્રોજેક્ટ લઈ લઈએ અને પછી જો આ મેનેજમેન્ટ ન થાય કે એસેટ લાયબિલિટીનું મેચિંગ ન થયું કે ઇનફ્લો આઉટફ્લોનું મેચિંગ ન થયું તો એમાં પછી ઘણીવાર પ્રોજેક્ટ ખલાસ થઈ જતો હોય છે અને પછી આપણી પાસે કોઈ વિકલ્પ નથી હોતો અને આપણે બહારથી પૈસા લઈએ છીએ, મોંઘા ભાવે પૈસા ઉપાડતા હોઈએ છીએ અને એમાં આપણો એક્ઝિસ્ટિંગ બિઝનેસ પણ ઘણીવાર ડેમેજ થઈ જતો હોય છે અને ઘણીવાર ખતમ પણ થઈ જતો હોય છે. એટલે એ એક બહુ મોટું રિસ્ક છે કે જે બિઝનેસ એક્સપેન્શન વખતે આપણે ધ્યાનમાં રાખવું પડે છે. તો આ ડિપાર્ટમેન્ટ નેચરલી તમારું પ્લાનિંગ કરી આપે છે કે અને પ્લાનિંગ કરતા સાથે ટાઈમ ટુ ટાઈમ, ડે ટુ ડે, વીક ટુ વીક મેનેજમેન્ટ કરે છે કે કોઈ પણ પૈસા આમ તેમ નથી થતા કે જેને કારણે આપણે તકલીફ ને કંઈક ટ્રબલ થઈ શકે. તો એ વસ્તુ એ છે. અને બીજી વસ્તુ જે છે કે ઓબ્વિયસલી તમે જે બહારથી પૈસા ઉપાડવાના છો તો એના કેટલા બધા અલગ અલગ માર્ગ છે. પ્રાઇવેટ ફાઇનાન્સથી લઈને બેંક ફાઇનાન્સ છે કે તમે સીસી લિમિટ લેશો કે તમે પોતાના શેર્સ ઉપર તમે સિક્યોરિટીના ફંડ ઊભા કરશો. એટલે અનેકો રસ્તાઓ છે, પણ એ રસ્તામાંથી સૌથી સારામાં સારો અને સસ્તામાં સસ્તો રસ્તો કયો છે કે ઓછામાં ઓછા ભાવે તમને બહારના પૈસા તમે લઈ શકો, તમે જે પૈસા લોન ઉપર ઉપાડશો અને એ તમે તમારા નવા પ્રોજેક્ટમાં નાખશો. એટલે એ બધું પ્લાનિંગ તમને આ ડિપાર્ટમેન્ટ કરી આપે. જી કાર્તિકભાઈ, અને લાસ્ટ વેરી ક્વિકલી ટાઈમનો અભાવ છે કે ટેક્સ પ્લાનિંગ અને મેનેજમેન્ટમાં આ ડિપાર્ટમેન્ટ કઈ રીતે આપણને હેલ્પફુલ થઈ શકે છે? જેટલું પણ
ટેક્સ પ્લાનિંગ જેટલા પણ ફેમિલી મેમ્બર્સનું કરવાનું હોતું હોય છે તો વર્ષના શરૂઆતમાં પાછલા વર્ષના અનુભવથી અને આગળના વર્ષનો જે મેનેજમેન્ટનો પ્લાન છે એ બે વસ્તુને એક ટાઈપનું મેરેજ કરવાનું કામ કરે છે કે જેનાથી એ પ્રિડિક્શન કરી શકે છે કે આગળના વર્ષમાં બધા ફેમિલી મેમ્બર્સને કઈ જાતની ઇન્કમ આવશે, ક્યારે આવશે. એટલે એને કારણે તમે એડવાન્સ ટેક્સ બરાબર સમયસર ભરો, તમે ઇન્વેસ્ટમેન્ટ એ રીતે બરાબર કરો, તમે તમારા કેશ ફ્લોઝ એવી રીતે સંભાળો કે બધાને સમયસર પૈસા મળી જાય. અને પછી કોકને પોતપોતાનું પ્લાનિંગ કરવું હોય તો એમાં પણ એ લોકો પોતપોતાનું પ્લાનિંગ કરી શકે, કારણ કે એ લોકોની પાસે કેશ ફ્લો એ સમય ઉપર આવી જાય છે. એટલે તમે આખા વર્ષનું પ્લાનિંગ કદાચ એપ્રિલ મે જૂનના ક્વાર્ટરમાં આ ડિપાર્ટમેન્ટ તમને કરી આપે છે. એટલે સૌથી મોટો ફાયદો એ પણ થાય છે ટેક્સેશન અને પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં. જી કાર્તિકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આઈ થિંક આજના શોથી જે પોતાના બિઝનેસ ચલાવતા હશે એમને ઘણો જ ફાયદો થશે અને ઘણું જાણવા મળ્યું છે અને કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું મહત્વ સમજાયું છે. તો ઘણો જ તમારો આભાર. અને CNBC બજારના તમામ શો તમે જોઈ શકો છો gujarati.moneycontrol.com પર અને પર્સનલ ફાઇનાન્સથી લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે ઈમેલ કરો અમને money@network18online.com પર અને ફેસબુક પર સંપર્ક કરી શકો છો facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. આ સાથે જ મની મેનેજરમાં અત્યારે બસ આટલું. તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.